અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આગામી મોહરમ પર્વને લઈ જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવતા 5 જેટલા ગામના મુસ્લિમ આગેવાનો જોડે બેઠક યોજાઈ હતી। ઉત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ હતી। આગામી સપ્તાહના 17મી જુલાઈના રોજ મુસ્લિમ સમાજના માતમના પર્વ એવા મોહરમ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ ઉત્સવ અનુલક્ષીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે પીઆઈ બી.એન. સાગરની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક પોલીસ મથક ખાતે યોજવામાં આવી હતી, જેમાં કોસંબડી, કાપોદ્રા, ભડકોદરા, સારંગપુર અને ડઢાલ સહિત ગામના મુસ્લિમ આગેવાનો અને સમાજના લોકોએ ભાગ લીધો હતો। મોહરમ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તેવી અપીલ કરવામાં આવી હતી। જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન. સાગર દ્વારા માર્ગદર્શન અપાયું હતું, તેમજ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે મોહરમ પર્વનું જુલુસ નીકળે તે માટે તમામ તૈયારીઓ કરાઈ છે।